ડીમ લાઈટ હતી ને લાઈટો ગઈ તો આખો દાડો આવી જ નહીં લાઈટો. મારે એકલાને જ લાઈટો જતી રહી શું? આ આખા મહેલામાં લાઈટો છે, મારા એકલાની લાઈટો જતી રહી. ફીસ ઉડી ગયો કે હારું મીટર ઉડી ગયું? આ અંથો આવે ને એટલે વાયરમેન ને બોલાવવા મોકલું. લાઈટો તો લાવી જ પડશે કોક કરીને. એ શનિવારની રાતે લાઈટ જબા જબતા હે, લાઈટ જબા જબતા હે, મને ઓલડું પીવડાવે રે, મને ઓલડું પીવડાવે રે. અલા એ આ મારા ઘરમાં ચમ લાઈટો નહીં લા? અલા આ તો હપું જ અંધારું પડી ગયું. અરે અરે શું કર્યું આ લોકોએ? અલા આમથી આ મેણબત્તી ચાલુ કરીને અંધારું છે બેની. આપણા ઘરમાં લાઈટ નો બાઈટો છે જ નહીં. અલા આવવાની ડીમ લાઈટ હતી ને પછી જઈને ત્યાં આવી જ જઈને લાઈટો. અલા હું મેળા તો બધા ઘર લાઈટો આપણા ઘરે જ નહીં. અલા બકા મીટર નો કો તો એમસી નો વાયર બળી ગયો લાગે મને તો. હા બકા એ બની એક કો તો એમસી પિન પર પકડી હોય, કો તો વાયર માં કોઈ લોચો થઈ ગયો હોય. એ તો ઠીક છે પણ આ બીજી મેણબત્તી અંદર શું બેઠું છે? અરે પપ્પા એ તો હું શું કોમલ. અલા દીકરી કોમલ તું કેમ બેટા અચાનક આવવાનું થયું? મુકેશ પપ્પા અંબાજી ગયા હોય ને એટલે બધા મને અહીંયા મૂકીને ગયા. અલા ફોનિયા ના લાવી અરે એમ ભોમિયા શું છે? એના કારણે તમને દેખાતું નહીં, નજર ચોખ્ખી થઈ ગઈ તમારી. અલા ગુજુ તો બહુ મોટો થઈ ગયો યાર. જેવો હશે અલા કિશોરી હસવાનું ખબર પડતી નહીં. લાઈટ જે લાઈટ માં હસાય. અલા આટલું બધું ના હસો. શું તો બધા કરો યાર? ખબર નહીં પડતી લાઈટ જતી રહી યાર. હા ભણ્યા બેહો. પપ્પા જલ્દી કોક લાઈટ નું કરજો ને, બહુ ગરમી. હા બેટા કરું લાઈટ નું યાર. એક કોમ કરું, પેલા બાજુ મેલા પેલો ભગલો રે ને, ભગલો વાયર મેન એને બોલાવતા હું બરોબર. એ લાઈટ નું કામ કરી નાખશે પણ અમારો રાતના ચાર્જ વધારે લેશે એ યાર. ના પાડતો તો અહીંયા વડની અંદર થોડું ચાલુ કરે કોની ની અંદર બોલ દે વિરાટ ના પડે. મને ખબર નથી કે આવું થઈ જશે. મને ખબર નથી કે મારા વાળા ઉભા થઈ જશે. ખબર પડી જોઈએ ને. અરે એના છોકરાએ તને ઉસકાયો એમાં તો તું વધમાં ઘોડો ચાલુ કરવા જતો હતો. આ જો તારી હાલત. વિરાટ બોલ થઈ ગઈ, માફ કરી દે. માફ કરી દે. બીજું કામ નહીં એવો કરશો. ભગલાભાઈ હા એટલે યાર આપણા ઘેર લાઈટ જતી રહી યાર. હા અમી કરવાની છે. નહીં જાય કશું. કેમ? નેમ નહીં થાય. ના ના યાર એક મારી વાત હોભળો. મારી યાર લાઈટ પેલી છોડીને ભોણિયા બધા આયા છે યાર. તારે રાતે ચાર્જ વધારે લાગશે. કેટલો ચાર્જ લઈશ? એટલે આમ તો 500 રૂપિયા આવતો હોય. પણ એ દિવસના 500 અને આ રાતના 1000. હા તો 1000 રૂપિયા લઈશ. વિરાટ કદી એવું ના કરાય. ધંધા મેં તો જોબડે કામ કરે. લેડો કામ કરાડો. આઈ તો ચમ કરાય? એ હું તમને પછી કહીશ. એક આ મહેલામાં એક તો એક મિકેનિક અને આ કેવો લાઈટ મેન આ તેની હાલત કેવી કરી છે શી ખબર. હેડ લાગ્યા જેવું આવડે હું ફર્સ્ટ ક્લાસ કરજો લાઈટ નું પંપ મારું. એટલે એ આને શું થયું લાવી? એ તો પેલા ગંગાના ઘરે અમે લાઈટ ફિટિંગ કરવા હતા. તેના છોકરા હું ઉસકાયો તો એમ કીધું કે વાતની અંદર ગોળો ચાલુ કરી બધા. અલા વતન ને ગોળો ચાલુ થતો તને ખબર પડે? અક્કલ ના હોત મેરી. આ ભાઈ વાતની અંદર ગોળો ચાલુ કરવા ગયા તો ભડાકો થયો મોટો તો આ વાત વાલે આવાથી ગયા બકરા જેવું ચમ બોલે આ ખબર. યાર મારા કે હારું પર છે ઓલા. હા કોમ તો ફાવે ને તને? આવડે એમ તો ખાલી કરું. કોમ ફાવે તને? મારા કે એવું ના કરતો. એમ તો તમારા બહેરા છોકરા બતાય છે. એમ તો એલ્યુમિનિયમ નો કારીગર છું હું. ઇલેક્ટ્રિક નો ઇલેક્ટ્રિક ડિસ્મિસ ના બધા સાધન બધું પક્કર. હા એ પગલા જો મારા ઘરમાં કેવું અંધારું યાર. એ પંખા કશું ઓળખતું નહીં યાર. એ તો જલ્દી કે નહીં યાર જોઈ લે તું યાર. કશો વાંધો નહીં. હું પેલા તમારા ઘરનો પેલા ફોલ્ટ પકડીશ, પછી એનું સોલ્યુશન લાવીશ અને પછી આખા ઘરમાં લાઈટો કહીશ. અલા એ કરે તું ચેક કરી જા. એ પેલા ડિસ્મિસ છોકરા ડિસ્મિસ આજો ના ચેક કર બધું. અમતાભાઈ આપણે પેલા એક કામ કરીએ. પેલા તમારા મીટર નો ફોલ્ટ જોઈ લઈએ, પછી તમારા લાઈટ નો ફોલ્ટ જોઈએ. અલા પેલા અંદર ફોલ્ટ જો મીટર તો ચાલુ જ હોય. અત્યારે હું મને દેખાય છે કે તમારું મીટર બંધ પડ્યું છે. અંદર ચેક કર, અંદર વાર બળી ના ગયા હોય યાર. જો પગલા જો આ બધી જો આ અમથી કાકી જો લાઈટ વગર મેણબત્તી હળગાઈને બેઠા યાર. જો આ મારા ઘરનું બોર્ડ, જો ટીવી, આ પંખો, આ બધું બંધ છે યાર માર ભૈયા. કશો વાંધો નહીં. પેલા હું તમારા ઘરનો ફોલ્ટ પકડી લઈશ, પછી તમારું ટીવી અને ફ્રીજ બધું ચાલુ કરી દેવી. અલા હું કરે પેલા તું કરને ચાલુ. પેલા બધા સ્ક્રૂ ખોલી દઈશ, પછી એ બધી સ્વિચો જોઈ લઈશ, પછી તમારો તું સ્ક્રૂ ના ખોલતો બધા ખાલી બોર્ડ નો ખાલી વાયર જોઈ લઈ ગયા.
તો સ્ક્રૂ ખોલ્યા વગર કે મને કહી દે, ખબર પડે કે તમારા ઘરમાં શું પ્રોબ્લેમ છે. ફટાફટ બોલો છો. હા સારું સારું કરી નાખજે ભાઈ આજે. અમતાભાઈ, મેં તમારું કમ્પ્લીટ આખું બોર્ડ ચેક કરી દીધું છે. તમારા પંખામાં ખામી નથી, તમારા ટીવીમાં ખામી નથી, કે તમારા બોર્ડમાં પણ ખામી નથી. હવે ખાલી એક વસ્તુ જોવાનું બાકી છે, એ છે તમારું મીટર. જો એમાં ખામી નીકળશે તો પછી આપણે એને પ્રોબ્લેમ સોલ્વ કરવું પડશે. અલા હેડ નહીં યાર ભાઈ, મીટર જોઈ લે યાર. ચલો ચલો. હેડ મીટર જોઈ લે, મીટર 12 જો મીટર 12 યાર. હા, કશો વાંધો નહીં. અત્યારે હું તમારા મીટરનું બધું ચેક જો કરું છું. આરી મીટર કશો વાંધો નહીં, મીટર તમારું ચેક કર્યું છે ને પછી જોઉં છું કે મેં શું ફોલ્ટ છે. પછી કર નાખ હેડ. જો આરી મીટર ચેક કરી લેજે તું. ના, કશો વાંધો નહીં. પહેલા હું આના પાછળના શેડા છોડી દઉં છું, પછી એનું ચેક કરું છું. યાર તો આખું મીટર કાઢી નાખ્યું. કાકા શાંતિ રાખો. અમને અમારું કામ કરવા દો, તમે અમારા કામમાં દખલઅંદાજી ના રાખો. તું ફિટ તો કરીશ ને પછી. હું બધું ફિટ કરીને જઈશ, અને તમારા ઘરમાં લાઈટ હશે તો લાઈટો આવી જશે ફટાફટ. હા બે જે એડજસ્ટ કરી નાખ. અમતા ભાઈ, આ તો બધું અંધારું અંધારું દેખાય છે. તમે ફટાફટ અંદરથી કઈ મીણબત્તી જેવું લેતો હો તો હું તો ફટાફટ તમારી લાઈટ ચાલુ કરી દઉં. મીણબત્તી લેતા હું ને. લેતા હો. હા લેતો હવે. કાકો જોડી. અમતા ભાઈ, આ શું કરો છો? અત્યારે હું બળી જાઉં. ટપકું પડી ગયું. આવે છે ટપકાના પાસો ને હું બળીને રાખ થઈ ગઈ. સમદાભાઈ, એક ફોન કરું બરોબર, એટલે સોનલબેન ને કહું લાઈટ ચાલુ કરો. કરો. સોનલબેન લાઈટ ચાલુ કરો તમારી. આ મારે થોડું મીટર હમ કરાવું. કરી દો કરી દો. ના. હા થઈ ગઈ. બસ જો થઈ લાઈટ. હેપી બર્થડે ટુ અરે યુ. હેપી બર્થડે નહીં લાગતું. ફોન કર નહીં યાર, હું મીણબત્તી મૂકી આવું. થયું ના થયું? થાય છે. તને આવડે કે નહીં આવડતું? આવડે છે બધું આવડે છે મને. જલ્દી કર નહીં, પેલા છોકરા પંખા વગર પડી જાય. વાંધો નહીં, હું સમજુ છું કે તમારી ઘરના કુવાસી તમારા ઘરે આવી છે, એટલે તમારે પંખાની લાઈટ બધી જરૂર હોય, પણ મને મારું કામ કરવા દો. એટલે એ પણ હું કરે એનું કોક દવા કરો પેલા. અમતા ભાઈ, આ વાયર પકડજો. તમારે દવા દેવી. અમતા ભાઈ, આ વાયર પકડજો. એટલે ચાલુ વાર ના પકડાવ દો. કશું થયું ના કશું નહીં. તો પછી આની ભાઈ કરંટ છે એવું મને લાગી રહ્યું છે. બસ અરે એવું ના કરાય, એ બોલશે નહીં પછી વાંચવાય કરશે. અમતા ભાઈ, અમે તમારું કામ લગભગ પૂરું કરી દીધું છે. હવે અમે લગાવી દઈએ એટલે તમને અમે ચેક કરવા મોકલીએ કે અંદર કઈ થયું કે ના થયું. બરોબર? બરોબર. એ ભૂલી જાય એવું ના લગાવતો ના. બસ વિરાજ, હવે તું પાછળ જઈને એમની વાયર ફિટ કરી દે એટલે વાર્તા થાય પૂરી. ચલો ફટાફટ. અમતા ભાઈ, અમારા 1000 રૂપિયા નીકાળો. આપો આલુ ભાઈ, પેલા લાઈટ તો ચેક કરવા દે. આ તો વાંધો નહીં, પછી લાઈટ ચેક કરીને આવે છે, પછી તમે અંદર થઈ ગયા. ચાલુ થઈ ગઈ. અંદર તમે વાયર લગાવી દીધા વિરાજ. હવે અમતા ભાઈ, તમે એક કામ કરો, તમે અંદર ફટાફટ અંદર જાઓ અને લાઈટ સ્વિચ ચાલુ કરો કે લાઈટો આવી છે કે નથી આવી. ચલો ફટાફટ જાઓ. લગભગ મેં બતાવું તો કામ બતાવી દીધું. ચલો ફટાફટ આપણો સામાન સમેટો. ચલો લે લાઈટ ચાલુ કરો. હા હાજર થઈ ગઈ લાઈટ. હવે કોમ કરું, પંખો ચાલુ કરું. વિરાજ, આમતાને ગઈ કેટલો બધો ટાઈમ થઈ ગયો છે, ફટાફટ કેમ આવતો નથી? એક કામ કરો, હું અંદર જઈને જોઉં છું કે શું થયું છે. બરોબર છે ને? મને બોલાવ તું આવ્યો.
બધું ભણમાં ઓલા જી ખબર હું થયું તું અને સારું થઈ ગયું એ કરતો તો ને. ઓલા જો મને તો કરંટ લાગે છે, હું તો હારો થઈ ગયો. ઓલા અમતાભાઈ અમારા પૈસા, અમતાભાઈ અમારા પૈસા. પૈસા અમે હા લાઈટ બાઈટ ના લઈ દીધી તમારા ઘરમાં? ચાલે લાઈટ લાવી દીધી. ઓલા વિરાટ, હા અમને તો મારી બોલી આવી ગઈ લાગે યાર. એ તો કહું તો બેન